હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું અને જાઉં છું નીપ. કાગળ લાવું, તાલપત્રી લાવું, ગમે લાવવાનું છું. હું લાવી તમને દેખાડી. અને મેલડીમાના મંદિરે પગી ગયો, પછી ઇન્ટરવ્યૂ શરૂ કર્યું. અને કે દિવસના તમને કોઈને દર્શન નહોતા કર્યા મેલડીમાના, તો બધા મિત્રો મેલડીમાના દર્શન કરી લો. જય 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 મેલડીમાં મારા વાલા. બધાયની રક્ષા કરજો ને બધાયની મનોકામના પૂરી કરજો. જેમ બને ને એમ જલ્દી આમ જો મનમાં જે મનોકામના હોય, મનમાં જે ધારીને બેઠા હોય ને, માતાજી 33 કરોડ દેવી દેવતા મેલડીમાં તમને એક નથી કહેતો, બધા 33 કરોડ દેવી દેવતા બધાને કહું, જેની જેની અપેક્ષા મનોકામના હોય ને જલ્દી પૂરી કરજો. અને મારું છે ને વધારે હાલે ને એવું પાછા કરજો. માતાજી શું કહું તમારે બધા ગાઈશ, એટલે આ પાછું તમને પૂછો, માતાજી મારું બેગ વધારે હાલે એવું કરજો. અને તમારું બધાને શું કહેવું ગાઈશ એમ કહું, પણ હું જાઉં ને આમ જો વરસાદ મારો બેટો થાય કે ન થાય છે, એટલા પીણા બનાવવા મળે. આમ જો ખાડો કલેખો ને અહીંયા નાવાનું કરી દીધું છે મારા વાલા. બાટી શકાય શરૂ. હવે ધૂળમાં શકલા નાતા હોય તો વરસાદ થાય કે ન થાય એ એક મારે જાણવું જોઈએ ને પછી તમને પાછું કહેવું પડશે. આમાં પાછું આમ થાકી દેખાડવામાં પાછું મારે મને ભી પડી જાય, કેમ કે પછી પાછું વર્ણન તો કરવું ને. આમ છે બોલો ફેમિલી. હવે છે ને મારી સાથે વિનોદભાઈ આવે છે ત્યાં નીપ. તો હું વિનોદભાઈના ઘરે જતો હો ત્યાં એમ તો તળાવમાં નીકળીને બહાર રસ્તે પી ગયો. વિનોદભાઈના ઘરે જવાનો હતો ને ત્યાં છે ને આ ઘેડું એટલે કે જો એ ઉભા રહેલો કંઈક આ શું છે ખબર છે, વટાણિયા સોળાનો વેલો છે ફૂલડાવાળો. પડી ગયો તો કોકનો પડી ગયેલો તો નીરવા માટે કોક લઈ ગયેલા હોય ગયો લઈને જતા હોય એ પડી ગયેલો તો મને જડી ગયો. ભેંસ હાટું લેતો વિનોદભાઈની ભેંસને ખવડાવું, ખોટું કેળામાં સુંદાવા દેવું ગાડીઓમાં, એની કરતાં લેતો ન જાઉં મારા વાલા. નાખ્યું ખોળામાં ને હવે જાઉં વિનોદભાઈના ઘરે. વિનોદભાઈ તમારા માટે એક કોમેન્ટ આવેલી હતી કે વિનોદભાઈ તમારા મકાનની આડે પડદો બાંધી દો ને તો નાનજીભાઈ તમને બરબાદ કરી દે કે એવું કંઈક, મતલબ કંઈક હતું વિડીયો બનાવી કે એવું કંઈક કોમેન્ટ હતી કે તો ભાઈ શું કરશો તમે તમારા વિડીયો બનાવીએ કે તો કોકને એમ થાય કે જીવવાની તો હું કે તમને એવી કહું બાંધ દે ભાઈ રેડી. આટો તાલપત્રી કાગળ લેવા જઈએ એનું મને ઓફિસમાં દેખાય ને એમ આડું બાંધ દે રેડી જઈએ. આપણે પૂગી ગયા નીપ અને આવડી આ તાલપત્રી એટલે કે કાગળ આવડવા લઈ જવાનું છે. તો આવડવા કેટલું લાંબુ એટલે થેન્ક યુ સર. ફેમિલી મેં છે કાગળ લઈ લીધું, પૈસા વસૂલ થઈ ગયા. 150 રૂપિયા કિલો આવ્યું, પણ મસ્ત એક નંબર જોરદાર. અને મારા મિત્રની દુકાન હતી પણ છે ને મારા બેટા એ હતા નહીં કે એટલે મને કંઈ બહુ જાયમો લીધી વિડીયો ન બનાવ્યો. નકર તો નાના વિડીયો બનાવો જોરદાર મસ્ત. એટલે બોલો સબસ્ક્રાઈબ થઈ ગયા. આમ ઠાકી બોલો તો ચાલો જઈએ ડાયરેક્ટ ઘરે. એટલે અમે છે ને વિનોદભાઈના ઘરે પહોંચી ગયા ને અમે કરસાલથી વાઈફાઈ લાવ્યા એરટેલનું અને શરૂ કર્યું છે. ટાવર આવે તો અહીંયા મૂક્યું, એક અહીંયા મૂક્યું અને બોર્ડ જેમ નાખ્યું ચાર્જર શરૂ કર્યું. ટાવર આવે છે કે પછી ઢઈથી લઈ જવાનું છે. પહેલાં અહીંયા ઘરે ને ઘરે જોવાનું છે, સમજાણ બરાબર ને વિનોદભાઈ? રેડી હા, પહેલાં ચેક કરવું પડે. તેવા ગાઈસ વિનોદભાઈ ને ગોધા કાકા બે ભેગા થયા છે. હવે અંદર છે ને ટાવર ન આવ્યો રેડી, અને આની માથે પુગાડે. હવે ઊંચું કરે કે તો ટાવર આવે. અહીંયા હેઠું કાંઈ અંદર ઘરમાં ટાવર આવે. ઓલું ડોંગલ છે હાથમાં, ગોધા કાકાના હાથમાં ડોંગલ છે. એ તો જો મારા વાલા ઇધર જ લઈ જવું પડે ગમે એમ કરીને. અને આમ રાખવાનું છે ટાવર હમ આમ 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 હા એમ ઘડીક એમ 2 મિનિટ પકડાખો એટલે ટાવર આવી જાય. મરી રામા ભાઈ 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 હે આમ થાકી ગઈ બોલો. ટાવર જ નથી આવતો. અહીંયા ટાવર દેખાય હમો ગાઈસ, આમ જુઓ આ અમારા ગામનો ટાવર તમને દેખાડી દીધો મેં ગાઈસ, તોય તેને ટાવર નથી આવતો અમારા આ વાઈફાઈમાં. હવે શું કરવું, હોય સાઈડે ને હોય ઉતરા કંઈ ભેગું જ છૂટી. એટલે વિનોદભાઈના ઘરે ટાવર ન આવ્યો, અમે અમારા ખુદના ઘરે રહી આવ્યા ને આ જૂનું વાઈફાઈ હતું ને હવે એનો વાયર બદલાવાનો છે. દામભાઈને પૂછ્યું કે વાયરનું જોઈ લો, તો અમારું જૂનું વાઈફાઈ કાઢલે ખાલી છે એનો વાયર. આ નવું વાઈફાઈ છે, આ વાઈફાઈ બંધ કરી દીધેલ છે તો એનો વાયર છે ને એ વાઈફાઈમાં વિનોદભાઈ લાવ્યા ને એ વાયર, આનો વાયર એમાં એનો વાયર ખ્યાલ એવી રીતનું જોઈ. ટાવર આવે તો નકર પછી પાછું દેવા દેવું આમ ઠાકી દઈ બોલો. એટલે કાંઈ હજી ટાવર ન આવ્યો ને તે હવે છે ને મારું વાઈફાઈ આ છે ને ના સીડ્યું અહીંયા એટલું ઇધર છે ને આ એટલું હેઠે રાખ્યું. ટાવર તો દેખાય અહીં લીધી એમ જો હોય ગોતો તો પેલા ટાવર ત્યાં છે. મેં નાખોરે કરીને ઝૂમ કર્યું કે ભૂલ અહીં ધરો એક હાથે ઝૂમ કરેલું હતું કે એટલે ગાઈશ વાદળા ઓ હોય કેવો પીળો લબુ લબુ થવા મળ્યો.
તાવ નહીં આવે ચાલો ભાઈ આવું મફત એને હતું ને ફેમિલી ગાઈસ નાસ્તો કરવા બેસી જાઉં નાસ્તો કરવા અહીંયા બ્લોક શરૂ છે 10:35 મિનિટે નાસ્તો કરવા બેઠો અને નાસ્તામાં પાછું શું છે ખબર છે બદામ અને ઘરા આવો તો હું નાસ્તો કરું નાસ્તો ફેમિલી ગાઈસ નાસ્તો કરતો નાસ્તાને બદલે ખાઈ લીધું ખાઈને વી ખાટલે હુવા અને હું તમને દેખાડી દઉં ગાઈસ વાદળ આવ્યા મસ્ત મજાના રોડા અને રૂપાળા જો કેમ લાગે આમને આવા લાગે આ માથું છે ને આ હાથ છે આની વાહે ધડ્યું જાય ને આ માણા એની જેમ લાગે આ ખંભો ઓલો ખંભો આ ખંભો આ માથું અને આ હાથ આમ ધડ્યા છે તો એ રીતનું લાગે ને ગાઈસ જુઓ અને આપણે ઝૂમ કરીએ ઓહો આમ તો જુઓ ગાઈસ ખતરનાક હો ભાઈ વાત તરીકે કેવા વાદળા હે ફેમિલી ત્યાંની કોઈ વાત ન પૂછો ને મજા એટલી આવે જોવે ને કે મજા આવે મજા ડેસ્કો કરો કેવલ ભાઈ ઠિંગ 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 એ ઠિંગ 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 અને હવે છે ને ગાઈસ મારે જવું છે નિશાળિયાને લેવા નિશાળિયા છૂટી જાય ને નિશાળિયાને લેવા જવું છે તો મારે જવું છે નિશાળિયાને લેવા ચાલો તો ગાઈસ જાય નિશાળિયાને લેવા હા અને ડિસ્કો કરો ને અંગૂઠો પકડશે પછી ચાલશે હાલો કરો જવો જોયો ગઈશ આમ છે જવો ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા બાય 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 ફેમિલી ગાઈસ આમ તો જવો વાદળું કેવું મસ્તીનું લાગે પણ હરામ બરોબર તડકો મળતો નહીં ને પવન પડતો નહીં ને વરસાદ કે આવતો ને હંધુ યા કારે ભેગું છું બોથરા સુઈટેબલ કાંઈક જરીક જોવું જોઈએ ભગવાનને કે વરસાદ આવવા જોવે પછી લીવા સાટા આવે ને તો બસ સારું કાંઈક લીલું થાય ને બધું ફૂંકાઈ ગયું ને બળી ગયું અમારે બોલો ફેમિલી કાંઈ નિશાળિયા લઈને નીકળી જાઓ હોઉં ઘરે લાવવા માટે કાં જઈ જવાય મજા આવી કે અરે આજ મજા આવી બોલો નિશાળે જો સસ હા બાપા જાઓ હા થાકી દઈ બોલો કાંઈ ભેગું ન થયું તાત્કાલિક ગાડી ઓટી ગયું અને તાત્કાલિક આવી પણ ગયું નિશાળે લઈને ઘરે પગી જાય આવડી આ સોડા લેવા બરાબર 20 રૂપિયા વાળી બાટલી આવે ને સોડા અને સવારે વિનોદભાઈની દુકાને એટલે હું 10 રૂપિયાની ખારસીની પડી કે આવે ને એ લેવું હોય દોપડી દરી છે આવડિયા તા એક સોડા લાવ્યો પછી 50 રૂપિયાનું શીખરનો ડબલો અને એ લાવ્યો એ ફ્રીજમાં મેં કીધું પછી આવડા એ હંડાઈએ બે ત્રણ મતલબ ત્રણની ચારેય ભારો હાટું એક 5 વાળો લોલીપોપ લાવ્યા અને હું મારા સોડા લાવ્યો તા ધનજી આવ્યો પીવા તા કિશના આવી પીવા તા નેન્સી આવી પીવા મેં કીધું એમ નહીં હું 20 રૂપિયાની સોડા અમે 4 જણાએ પીધી જાય મારા તો ગળે પેટમાં ન પૂગીને કઈ દરેક તો વધી જો આમ હાસી વાત છે આમ છે ગાઈસ બોલો એવું ઝૂપડું મારું મન લાગે ની તારું સુખ શાયરીમાં જોયા પછી નહીં આવડતું બાકી આંબો સુકાઈ ગયો આમ જુઓ હું બળતરા કર્યો એટલો પોર નીકળ્યો ગાઈસ અમારે આંબો સુકાઈ ગયો ને પાછો કોળ્યો છે એટલે પાણી કાળા તડકાનો પવા મળ્યો હું હૂતો નથી આજમાં હુંએ ઘણી સાલા પાણી પાઈ ગયા પાણી આંબાને પાણી પાઈને તો તાત્કાલિક એક કોળે પાણી છે તડકાનું ડારેલી આવે છે તો મેં કીધું આંબાને પાઈ દો પહેલાં કૂવાનું તો પછી ભાઈ રાતે હોય જ ત્યાં તો એ આંબાને પાવાનું કર્યું શરૂ બાકી આંબો એટલે મસ્ત આંબો જુઓ કહીશ કેવી રીતનો આંબો દેખાય બાકી કાંઈ ઘટે નહીં પણ આમ જુઓ આ બધા છે ને આમ તો જુઓ કોયલના પાંદડા સુકાઈ ગયા લાલ થઈ ગયા ને બળી ગયા હા એટલે આમ જુઓ આ બધા એક પાંદડું આ બધા હોલસેલ પાંદડા ખડી રહ્યા શું ખબર છે આ પવન લાગ્યું પવન લાગે એટલે પાંદડા એટલે બળી ગયા આમ જો એડી રીતે ખરતા રહે અને આ બળી ગયેલા પાંદડા ને એકેય રહેવાના નથી આમ જો આ બધા હારા ખરીદા જેટલો આંબો રોડો રૂપાળો દેખાય એટલો જ ખરાબ પછી દેખાય કેમ કે એમાં પાંદડા જ નહીં રહી આ બાજુ આ આંબામાં તો છે ને ઇન્સ્ટન્ટ ડાળખા થઈ ગયા અને તાલપત્રી લેવો ને ગાઈસ હું આવ્યો તો તાલપત્રી આ કેર પાર્ટ કેમ બાંધેલ છે લીલું જેમ કાગળ આ બાંધેલું છે ને એવી રીતનું એ અમે તાલપત્રી જેવું કાગળ લેવા એ એમ બાંધવાનું છે એનું કારણ એક એ છે કે આ ફાટી જાય જુઓ હા જુઓ હાડી ફાડીને લીરા કરી લેખા હાવ હાડી ફાડીને લીરા થઈ ગયા તોય ના હરખું છું રે હો ધડકી તારી મન માયા લાગી સાડી ફાડીને સાંધો કરજે મૂવી સાડી ફાડીને સાંધો કરજે એમ કરીને તાલપત્રી નાખી દેવું એમ કરશું કાલમાં નાખશું એટલે રોપડા સોડા પાઈ દીધા હતા ટીપનું અડધું હતું ખાલી થઈ ગયું હવે પાણી આવે છે ભરાઈ પછી પાઈ આમ જુઓ જાંબુડા લઈ આમ છે જાંબુડા ખતરનાક અને સાકું એક કરીને કાપ્યું થોડુંક આવું હતું કે કાંઈ જલ્દીથી કાપી લીધું અને જાંબુડું યાર
ના અહીંયા ખાઈ છે કંઈક અહીંયા ખાઈ છે તું શું ખા રોટલાનું ઢોકળાનું હા ઢોકળાનું કહેજો તારો ઢોકળાનું શાક ને લાપસી ઓકે તું શું ખા અને હું ખાવ જાંબુ કેટલા ગયા હોય ઓહો ઓકે સિરિયસલી મજાકની વાત નથી આમ કોઈ સીમન નથી એટલા ગયા છે બોલો કરવું ઓહ આવા જાંબુડા 1000 વાવી દેવા છે એમ થઈ ગયું એટલા ગયા લાગશે ને એ ગાઈસ ગળી કેરી ખાઈ સતાઈ જાંબુડો ગળ્યો લાગ્યો અને કેરી કરતા ગળ્યો હોવો જ પડે હવે સેત ફાઇનલ છે ડન છે પાકું છે દુનિયાનો ગળ્યો ગાઈસ દેશી બોલે તો દેશી વોશિંગ મશીન બનાવી દેખાડું તમને જો આ બે દિલ છે એક આ છે અને એક હેઠે છે બોલે તો આવું તે હું શું કરું ખબર છે સાબુ નાખ્યો કેમ પણ આપણું દેશી વોશિંગ મશીન ગાઈસ આ દિલ છે બસ દિલ આ મારું દિલ તૂટી ગયેલું છે તો હા છે ને મસ્ત તો હા હું ધોવું છું કીધું ના કોઈ ધોયા નતા કે તે રૂ કાઢ્યું નથી કેમ કે તડકો પડે કે તો મેં કીધું રૂ નથી કાઢવું આમને પદુડે કાઢ નાખું રૂ બહુ વંધી મેં કીધું ધોઈએ ને આમ એટલે બધું ધોવાનું શરૂ છે બસ બાટીને ધરતું બાટી પાણી નાખતો જાવ ફીણા કાઢતો જાવ અને આવી રીતે તમને દેખાડતો જાવ અને આમ ધોતોય પણ જાવ આ તો મેં છે ને ભાઈ પહેલી વાર દિલ ધોયા ભારે કરી એ ભાઈ દિલ ધોવું દિલમાં કાટ ચડી જાવ કે કાટ એ ધોવાનું શરૂ છે મારા વાળા બરાબર ને કઈ તો મેં લઈએ જો હવે ફીણા હે ફીણા નહીં જાય કઈ વાર મારા બેટા બોલો આમ ટાકી દઈ તમારી પાસે ધોરાવો દાંત કરતા નહીં બરાબર ને કઈ શું કેવું મેં તમારું આમ જુઓ પહેલી વખત મેં દિલ ધોયા અને મજા આવી પગમાં ટાટું લાગે પાણી અને વાહ અહીં તો હા તો મેલ સેવો ભાઈ ધોવા ચાલો તો કન્ટિન્યુ ધોવાનું શરૂ છે આપણે ધોઈ લઈશું દિલને કાટ ચડી ગયો કે એટલે ધોવા પડે યાર તો જવો ગઈશ મેં 2 દિલ ધોયા અને હૂકવી દીધા બેવડા કરી તે પાછા 2 દિલ પાછા પાણીના બંબા કાઢી પાછા ફૂલદાર પીવી ફૂલદારની મજા આવી મારી બેટી બોલો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ જણાવજો મળશું મસ્તીના બીજા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી બાય બાય